મિત્રો નમસ્કાર। આજે હું આપને લઈ જાઉં છું ગાંધીનગર જિલ્લાના વાસણ ગામ ખાતે। મિત્રો ત્યાં કિંગ ઓફ સારંગપુર જે આપણા હનુમાન દાદા છે, એમાં ગાંધીનગર જિલ્લાના પ્રખ્યાત હનુમાન દાદા વાસણ ગામ ખાતે આવેલા છે અને બહુ પૌરાણિક ઇતિહાસ સાથે વાસણિયા મહાદેવનું મંદિર પણ જોડાયેલું છે, દાદા વૈજનાથ દાદાનું, અને સામે હનુમાન દાદાજીની વિશાળકાય પ્રતિમાના પણ દર્શન કરાવીશું આપને। તો મિત્રો બન્યા રહેજો અમારી સાથે। મિત્રો હર હર મહાદેવ। આજે આપણે વાત કરીશું વૈજનાથ મહાદેવ શિવલિંગ। મિત્રો આ શિવલિંગ નહીં પરંતુ ગાયની ખરી પૂજાય છે। 2 દાયકા પહેલા જ્યાં ગાયોના આંચળમાંથી દૂધની ધારા વહેતી હતી, તે જ જગ્યા આજે વૈજનાથ દાદા મહાદેવ તરીકે પૂજાય છે। વૈજનાથ મહાદેવ શિવલિંગ નથી પરંતુ ગાયની ખરીની પૂજા થાય છે। સ્વયંભૂ વૈજનાથ મહાદેવ ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક બની રહ્યું છે। શ્રાવણીયા સોમવારે ભક્તોની ખૂબ જ ભીડ જામતી હોય છે। મિત્રો પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવની પૂજા અને આરાધના અતિ ઉત્તમ ફળ આપતી હોવાનું શિવપુરાણમાં ઉલ્લેખ કરાયો છે। ત્યારે જિલ્લાના વાસણિયા ગામમાં આવેલા વૈજનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણીયા સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે। વાસણિયા મહાદેવનો પ્રાચીન ઇતિહાસ ખંખેરતા મંદિરના પૂજારી સોમાભાઈના જણાવ્યા મુજબ આજથી 200 વર્ષ પહેલાં ભવદાસ પટેલ નામના શિવભક્ત પોતાની ગાયને ચરાવવા ગોપાલકોની સાથે જંગલમાં આવ્યા હતા। ગાયને ચરાવીને ઘરે પરત આવી જ્યારે દૂધની શેર કાઢવા બેસતા હતા ત્યારે ગાયના આંચળમાંથી એક ટીપું પણ દૂધ નીકળતું ન હતું। રોજ આ જ પરિસ્થિતિ ઊભી થવાથી ભગવાનદાસ પટેલે એક દિવસ ગોપાલકોની સાથે ગાયની પાછળ જંગલમાં ગયા। એક જ જગ્યાએ ઊભી રહેતા જ તેના આંચળમાંથી દૂધની ધારા વહેવા લાગી હતી। ગાયના આંચળમાંથી દૂધની ધારા જમીન ઉપર પડતા ક્યાંક અલોપ થઈ જતું હતું। આ દ્રશ્ય જોઈ ભવદાસ પટેલ ચંબિત બની ગયા હતા અને મોઢામાંથી એકદમ ઉદ્ગાર નીકળ્યો। અવાજ સાંભળતા ગાય ગભરાઈને દોડતા જતા ગાયોને પાછળનો પગ દૂધની ધારા જ્યાં પડી હતી ત્યાં ફસાઈ ગયો હોવાથી આથી ભવદાસ પટેલ ભગવાનની પોકાર કરતા દેવાધિદેવ મહાદેવે આકાશવાણીથી કહ્યું કે આ મારું સ્થાન છે, અહીં દેરી બનાવી પૂજા અર્ચના કરવી। ત્યારથી આ જગ્યા ઉપર ગાયના પગની ખરીના નિશાન હાલમાં પણ જોવા મળી રહ્યા છે। દરેક મૂર્તિ પર સૂર્યનો સતત અભિષેક। મંદિરની અંદર 12 જ્યોતિર્લિંગ આવેલા છે। ગર્ભગૃહમાં 2 તેમજ બહાર 10 શિવલિંગ છે। ઉપરાંત મંદિરમાં દરેક ભગવાનની પૂજા ઉપર સૂર્યોદયથી લઈ સાંજ સૂર્યાસ્ત સુધી પ્રકાશનો સતત અભિષેક થાય છે। ભક્તો દુઃખી બીમારી દૂર કરતા વૈદ્યનાથ મહાદેવ તરીકે ઓળખાતા હતા। પૌરાણિક કથા મુજબ ભક્તોના રોગ બીમારીથી મુક્ત કરતા હોવાનું પૌરાણિક નામ એવા વૈદ્યનાથ મહાદેવ હતું। ત્યારે સમયાંતર તેમાંથી વૈજનાથ મહાદેવ અને વાસણિયા ગામની સીમામાં આવેલું હોવાથી હાલમાં વાસણિયા મહાદેવ તરીકે ઓળખાય છે। હાલમાં પણ ચામડી કે એલર્જીની બીમારી તેમજ સંતાન ન હોવા તે ભક્તો મનોકામના વૈજનાથ મહાદેવ પૂર્ણ કરે છે। જ્યાં પણ દર શ્રાવણીયા સોમવાર તેમજ શિવરાત્રિએ ભક્તોનો મેળો ભરાય છે। વૈજનાથ મહાદેવ મંદિર કુલ 11 માળનું હોવાથી લૌકિક વાયકા જેમાંથી 4 માળ અંડરગ્રાઉન્ડ છે અને હાલ 7 માળ જોઈ શકાય છે। મંદિર લોખંડ અને સિમેન્ટ વિના માત્ર ચૂનો તેમજ ઈંટોમાં બનાવેલું આવ્યું હોવાથી મંદિરના મહારાજે જણાવ્યું હતું। તો મિત્રો ગાંધીનગર જિલ્લામાં તમે આવો તો ખૂબ જ નજીક એવા ગાંધીનગરથી રાંધેજા ચોકડીની વાસણિયા ગામ ગાંધીનગર માણસા રોડ ઉપર આવેલું છે। તો ત્યાં દર્શન અચૂક જ લાભ લેવો
અને મહાદેવજીના દર્શન કરીને ત્યાં 12 જ્યોતિર્લિંગના પણ દર્શન થશે. તો મિત્રો ત્યાંથી અડધો પાછો મહાદેવની પૂરી ત્યાં મિત્રો આપણે વૈજનાથ દાદાના દર્શન કરી લીધા છે. દર્શન કર્યા, બાજુમાં 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા અને પ્રદક્ષિણા કરી. હવે આપણે આગળ બીજા એક હનુમાનજીના મંદિર છે ત્યાં પણ દર્શન કરવા જઈશું.